પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ. ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, માગશર વદ દસમ, દિનાંક 14/12/2025, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયનની આ 65મી કક્ષામાં આપ સૌ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 64 કક્ષામાં યાની છેલ્લી 3 કક્ષામાં આપણે ધર્મ અને આધ્યાત્મ વિષય ઉપર વાત કરીએ છીએ, જેમાં પહેલો શબ્દ ધર્મ, એના ઉપર આપણે ઘણી બધી અધ્યયન કર્યું, વાતો કરી. ધર્મને આપણા જીવનમાં ખૂબ નજીકથી આપણે સ્થાન આપ્યું છે. દરેકનું જીવન ધર્મ સાથે ખૂબ સંકળાયેલું છે અને પરિણામે ધર્મ ઉપર અધ્યયન કરવું ખૂબ જરૂરી પણ છે. આપણે બધા અલગ અલગ રીતે ધર્મ સાથે જોડાયેલા છીએ. તો હવે પ્રશ્ન એ આવે, ધર્મ કેવો કોને? ધર્મ અને સંપ્રદાય એના વચ્ચેનો ફર્ક શું? ધર્મ એટલે શું અને સંપ્રદાય એટલે શું? આ બંનેમાં ધર્મ અને સંપ્રદાય એને કહેવો જ્યાં કોઈ વ્યક્તિ વિશેષ કંઈ પણ વાત કરે એમનું બધા જ અનુકરણ કરે, એમની આજ્ઞા મુજબ ચાલે. એટલે કે કોઈ મનુષ્ય દ્વારા બનાવેલા નિયમો પ્રમાણે જીવન જીવવું
એનું નામ સંપ્રદાય. કોઈ મનુષ્ય દ્વારા નિયમો બનાવ્યા હોય અને એ પ્રમાણે જીવવું, એનું નામ સંપ્રદાય. આપણે બધા જ જાણીએ છીએ કે દરેક સંપ્રદાયના અલગ અલગ પોતપોતાના નિયમો છે. એક સંપ્રદાય એમ કે 5 વાર યાદ કરો, કોઈ એમ કે 2 વાર યાદ કરો, કોઈ એમ કે 3 વાર યાદ કરો, કોઈ એમ કે આ સિસ્ટમથી યાદ કરો, તો બીજા કોઈ અલગ સિસ્ટમ આપે. એમ એક વ્યક્તિ દ્વારા જે નિયમો અને પરંપરા બનાવી એ મુજબ જે જીવે એનું નામ સંપ્રદાય. હવે શબ્દ આવ્યો ધર્મ, જેના ઉપર આપણે છેલ્લી 3 કક્ષા અધ્યયન કર્યું. તો ધર્મની વ્યાખ્યા એ છે કોઈ વ્યક્તિ વિશેષ નહીં, કોઈ વ્યક્તિ દ્વારા નિયમો નથી બનાવ્યા, પરંતુ સ્વયં પરમાત્માએ જે નિયમો બનાવ્યા એ પ્રમાણે જીવવું, એનું નામ ધર્મ. ભેદ સમજો. વ્યક્તિ દ્વારા બનાવેલા નિયમોને અનુસરણ કરવું અથવા તો એ પ્રમાણે જીવવું, એનું નામ સંપ્રદાય. સ્વયં પરમપિતા પરમાત્મા દ્વારા જે નિયમો બનાવ્યા એ પ્રમાણે જીવવું, એનું નામ છે ધર્મ. હવે વિચાર કરો, જ્યાં જ્યાં સંપ્રદાય છે ત્યાં ત્યાં નિયમો અલગ અલગ છે. અભિવાદન શબ્દ બદલી જાય, પૂજા પાઠ પદ્ધતિ બદલી જાય, નિયમો બદલી જાય. ત્યાં ત્યાં સમજવું કે આ બધા સંપ્રદાય છે. અને જ્યાં સ્વયં પરમાત્માએ નિયમો આપ્યા એ પ્રમાણે જીવવું, એ ધર્મ. મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીજીને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે મહર્ષિ, તો આમાં સમજવું કેમ કે આ સંપ્રદાય છે અને આ ધર્મ છે? તો મહર્ષિ દયાનંદે ખૂબ સરસ જવાબ આપ્યો. જેટલા સંપ્રદાયો તમને વિશ્વમાં દેખાય એ બધા જ સંપ્રદાયોને ભેગા કરો અને જે વાત દરેક સંપ્રદાયમાં કોમન લખેલી હોય એ બધા જ વાક્યોને અથવા તો એ બધા જ નિયમોને જુદા કરો. દરેક સંપ્રદાયમાં લખેલું હોય, જેમ કે ચોરી ન કરવી. એક પણ સંપ્રદાય એવો નથી દુનિયામાં, વિશ્વમાં, કે જે એમ કહે કે ચોરી કરવી. ચોરી ન કરવી આ બધા સંપ્રદાયોનો કોમન નિયમ છે. એકો એક સંપ્રદાયમાં લખેલું છે, આને જુદો કરો. પછી બીજું, અસત્ય ન બોલો, યાની સત્ય બોલો. આ નિયમ તમામને લાગુ પડે છે. દરેક સંપ્રદાય, કોઈ સંપ્રદાય એવું કહે નહીં કે ખોટું બોલો. બધા જ સંપ્રદાયો એમ કહે કે સત્ય બોલો. અસત્ય બોલવાની કોઈ સંપ્રદાય વાત ન કરે, એને જુદો કરો. આમ જેટલા જેટલા નિયમો તમામ સંપ્રદાયમાં લખેલા છે એ નિયમોને જુદા કરો. એને સમજો કે આ પરમાત્મા દ્વારા છે અને એને ધર્મ ગણવો. જ્યારે સંપ્રદાયોએ એવા નિયમો બનાવ્યા છે કે એ માત્ર એ સંપ્રદાયને જ લાગુ પડે. ઉદાહરણ તરીકે મુસ્લિમ સંપ્રદાય માને કે મક્કા હજ કરી આવો એટલે પાપ
ધોવાઈ જાય અને આપણો પરમાત્મા આપણને, અલ્લાહ આપણને બધા જ ગુનાઓ માફ કરી અને પવિત્ર બનાવી દે અને આપણું જીવન સફળ થાય. હવે આ નિયમ બધાને લાગુ નથી પડતો, એ માત્ર મુસ્લિમ લોકોને જ લાગુ પડે. એ જ રીતે આપણામાં ગંગાજીમાં નાહો એટલે પાપ ધોવાઈ જાય. આ નિયમ પાછો બધાને લાગુ પડતો નથી. જ્યાં જ્યાં આવા નિયમો છે જે બધાને લાગુ ન પડે, એ સમજવું કે આ ધર્મ નથી. ધર્મ કોઈ દિવસ એવી વાત કરે કે અમુક દિવસે તમામ વિશ્વની જેટલા મુસ્લિમ લોકો છે એ બધાએ બકરાનું બલિદાન દેવું. આ શબ્દ એ લોકો વાપરે છે, બલિદાન. એક અબોલ પશુ એની હત્યા કરવાનું કોઈ દિવસ પરમાત્મા આવી વાત કરે? કારણ કે એને લાગુ પડે છે એટલે સમજવું કે આ ધર્મ નથી, આ સંપ્રદાય. આવી અનેક બાબતો જ્યાં અમુક સમાજ, અમુક સંપ્રદાય, અમુકને જ લાગુ પડે એનું નામ સંપ્રદાય, અને જે નિયમ બધાને લાગુ પડે એનું નામ ધર્મ. સંપ્રદાયમાં અલગ અલગ નિયમો એટલા માટે છે, એ સંપ્રદાયના પ્રમુખ બધાના અલગ અલગ છે. જ્યાં મેઇન કરતા ધરતા હરતા એ અલગ અલગ હોય, ત્યાં નિયમ અલગ અલગ હોય. જ્યારે પૂરા બ્રહ્માંડનો પરમપિતા પરમાત્મા એક જ છે, એટલે એના બનાવેલા નિયમો પણ બધા માટે સમાન છે. એના નિયમ કોઈ માટે અલગ છે જ નહીં. મનુષ્ય માત્ર માટે, જીવ માત્ર માટે એક સમાન નિયમ પરમાત્માએ બનાવ્યા. આ એક પથ્થર, મેં આની પહેલા પણ વાત કરી હતી કે આ ઘાસોટીનો પથ્થર ખૂબ જીવનમાં ઉપયોગી છે. એક પરમાત્માને એના નિયમો એક જ. આ વાતને આપણે બરાબર સમજી લઈએ તો આપણને આધ્યાત્મમાં કોઈ છેતરી શકે નહીં. કારણ કે ઈશ્વરના નિયમ એક છે, કારણ કે ઈશ્વર એક છે. જેમ સંપ્રદાયો અલગ અલગ, એના કરતા ધરતા અલગ અલગ, એટલે નિયમો અલગ અલગ. જો બે ઈશ્વર હોત તો સંપ્રદાય જેવું જ થાત. તો એક ઈશ્વર કે મારા નિયમ આવા, તો બીજો ઈશ્વર એમ કે મારા નિયમ આવા. પરંતુ આપણે પૂરા વિશ્વમાં પ્રત્યક્ષ જોઈને પણ નક્કી કરી શકીએ કે ઈશ્વર એક જ છે, કારણ કે નિયમ એક છે. તો ધર્મ એક જ હોઈ શકે, ધર્મ કોઈ દિવસ અલગ અલગ હોઈ શકે નહીં. અને એનું ચિંતન જ્યારે આપણે કરીએ, જ્યારે આ વિશ્વમાં એક જ ધર્મ હતો, ત્યારે સમગ્ર વિશ્વ પરમ સુખી, પરમ વૈભવી, પરમ આધ્યાત્મ અને પરમ બાહુબળ, આ બધામાં ઓતપ્રોત હતો. પૂરો વિશ્વ, જ્યાં કોઈ દુખી નહોતું. સૃષ્ટિની શરૂઆતથી આ પૃથ્વી ઉપર પરમાત્માએ વેદ આપ્યા, ભાષા સંસ્કૃત આપી. એક ભાષા પૂરા વિશ્વમાં, એક ધાર્મિક ગ્રંથો પૂરા વિશ્વમાં, એક પ્રમાણેના નિયમો પૂરા વિશ્વમાં, દરેક પ્રમાણે એક વેદ આજ્ઞા મુજબ પૂરું વિશ્વ જીવન જીવતો હતો. અને પરિણામે અહીંયા બધું જ સુખ, શાંતિ, આનંદ, સંતોષ દરેકના જીવનમાં હતો. અને આ કાળ 2 અબજ વર્ષ સુધી રહ્યો. માત્ર 5000 વર્ષથી સંપ્રદાયોના જન્મ થયા. સંપ્રદાયોના જન્મ પહેલા
માત્ર ધર્મ હતો, સંપ્રદાય હતો જ નહીં. છેલ્લા 5000 વર્ષથી જ સંપ્રદાયો આવ્યા અને આ આપણે જ કહીએ એમને પૂરું વિશ્વ આનો સ્વીકાર કરે છે. પારસી, યહૂદી, આ બધા જ 5000 વર્ષની અંદરમાં, એની પહેલા પૂરા વિશ્વમાં કોઈ સંપ્રદાય નહોતો. અને પછીથી તો પૌરાણિક કાળમાં આર્યાવર્ત દેશમાં જે મોટા ભાગનો વર્ગ વેદને માનતો હતો એ પણ સંપ્રદાયોની જાળમાં ફસાણો. અનેક અસંખ્ય સંપ્રદાયો આવ્યા અને પરિણામે વેદ ભૂલાણો, ધર્મ ભૂલાણો અને સંપ્રદાયમાં આપણે ગયા. તો ધર્મની અને સંપ્રદાયની વ્યાખ્યા બરાબર સમજજો. જે વ્યક્તિ વિશેષે બનાવેલા નિયમો, કાયદા, કાનૂન, અભિવાદન, આ બધું જ એ પ્રમાણે જીવવું એનું નામ સંપ્રદાય. અને જે સ્વયં પરમપિતા પરમાત્માએ વેદમાં બતાવેલા નિયમો પ્રમાણે જીવવું એનું નામ ધર્મ. તો ધર્મને આપણે ખૂબ સારી રીતે સમજ્યા. હવે વાત આવે છે આધ્યાત્મ. આધ્યાત્મ આધિ આત્મિક શબ્દ ઉપરથી આવેલો છે. આધિ આત્મિક. આત્મા બે માટે વપરાયેલો છે, એક જીવાત્મા માટે અને બીજું પરમાત્મા માટે. આત્મા જીવાત્માને પણ કહીએ અને આત્મા પરમાત્માને પણ કહીએ છીએ. અને એટલે જ આપણા સાંખ્ય દર્શનના મહાન રચયિતા કપિલ ઋષિ, એમણે સાંખ્યની અંદરમાં પુરુષ શબ્દ આત્મા અને પરમાત્મા માટે વાપરેલો છે. પરંતુ આપણી ના સમજ, આપણે પુરુષ માત્ર જીવાત્મા માટે જ કીધો અને પરિણામે આપણે કપિલ ઋષિને એમ કીધું કે તો પરમાત્મામાં માનતા જ નથી, એણે તો માત્ર આત્માની વાત કરી. પરંતુ આપણા મહાન વિદ્વાનો એમણે અધ્યયન કર્યું કે ભાઈ કપિલ ઋષિ તો પુરુષ એટલે બે, આત્મા, જીવાત્મા અને પરમાત્મા બંને માટે વાપરે છે, એટલા માટે એક શબ્દ પુરુષ વાપર્યો. એમ અહીંયા આપણે આત્મિક શબ્દ, આત્મા જીવાત્માને પણ આપણે કહીએ છીએ અને આત્મા પરમાત્માને કહીએ. ઓળખ માટે એમાં પર શબ્દ વાપરી દીધો. આત્માથી પણ ઉપર જે પર છે, જે અલગ છે, એનું નામ પરમાત્મા. બાકીના બધા જીવાત્માઓ. હવે અહીંયા હું તમને, મુકેશ અને દિવેશભાઈ રેડી થઈ જાય, હું તમને પ્રશ્ન કરું. સામાન્ય રીતે આપણે બધા જ પરમાત્મા માટે ઘણું બધું કરીએ છીએ, ઈશ્વર માટે. ધર્મની અંદરમાં, આધ્યાત્મની અંદરમાં આપણે પરમાત્મા માટે શું શું કરીએ છીએ? એકાદ મને કોઈ ઉદાહરણ આપો જોઈએ કે હું ઈશ્વર માટે આ કરું છું. કોઈ બહેનો માંથી અથવા તો ભાઈઓમાંથી કોઈ પણ મને એક કયો જોઈએ. મારું નામ વિનોદભાઈ અઢિયા છે. પરમાત્માનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એને આપણને આ બધું આવું શરીર આપ્યું છે, આવી સૃષ્ટિ બનાવી છે આપણા માટે, અને સોના ચાંદી માટે, હીરા મોતી આપણા માટે જ બનાવ્યા છે. એવડો મોટો દાની કોણ હશે? એને યાદ કરીને આપણે એ શરીરવાન બની જાય છે. મને ખૂબ ધનવાન બનાવ્યો છે, ભગવાનની કૃપા છે. વિનોદભાઈ એમ કીધું કે પરમપિતા પરમાત્માએ આટલું સરસ શરીર આપ્યું, ધન વૈભવ આપ્યો, હીરા માણેક આપ્યો, અને હું એનો ધન્યવાદ કરું છું. જી. પરમાત્મા માટે એને જે નિયમ બનાવ્યા છે એ નિયમો ઉપર ચાલવાની કોશિશ કરું છું.
પરમાત્માએ જે નિયમો બનાવ્યા એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. બહુ સરસ. હજુ પરમાત્મા માટે આપણે કાંઈ પણ કરતા હોઈએ, હજુ આ પર્યાપ્ત નથી, હજી આગળ વધો. બહેનોમાંથી તો કોઈ બોલ્યું નથી. દક્ષાબેન, તમે કંઈક કહો જોઈએ. જે આપણો પરમ પિતા છે, સર્વગુણ સંપન્ન છે, એના માટે આપણે આભાર સિવાય કાંઈ ન કરી શકીએ. એમનો આભાર માનવો એ જ આપણા માટે, બાકી બીજું તો કાંઈ ન કરી શકીએ. નમસ્કાર, ભરતભાઈ ભોળા, મનસુખભાઈ સુવાગ્યાની પ્રેરણાથી આ સભામાં હું આવું છું. હું પરમાત્મા માટે, જે પરમાત્માએ આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને આ એ જીવસૃષ્ટિને જે બગાડી છે એને સુધારવા માટેની અમે પ્રયત્ન કરીએ છીએ. તે દાખલા તરીકે ખેતરોની માલિપા પેસ્ટિસાઇડ આપી અને જમીનને બગાડે છે, જમીન બગડે છે, જેથી કરીને આખું જીવન બગડે છે. એને સુધારવા માટેની એને ન દાખલે અને પ્રાકૃતિક ખેતી કરે એ તરફ વળીએ, એટલે પરમાત્માને કાર્ય અમે કરીએ છીએ. સરસ. ભરતભાઈ ભોવા માટે તાળીઓ પાડો. જી, તમારું નામ બોલજો. મારું નામ પ્રતાપભાઈ ભીમાણી છે. ઈશ્વરના ઉપકાર આપણામાં અનંત છે. એમાં મોટા મોટો ઉપકાર કે આ બધું અનાજ બનાવ્યું આપણા માટે જ, અને આપણે એ અનાજ વર્ષથી પછી સડી જાય, બગડી જાય, મટકા પડે, એ ઉપકાર. નહીં તો સોનાની ચાંદીની જેમ સંગ્રહી રાખવું પડે આપણે બધું. બીજો ઉપકાર હવે આપણે ત્રીજો ઉપકાર કે આપણે જીવન આપ્યું છે, એટલે બધા ખોડ્યું આપ્યું ભગવાને, એટલે એનો ઉપકાર. અને એ સમય જાય એટલે 90-100 વર્ષ વધુ ત્યારે નાશ પામે છે. અને નાશ પામે એટલે જીવ ચાલ્યો જાય, આત્મા ચાલ્યો એટલે તરત જ એને બગડવા માંડે, વાસ આવવા માંડે, ગંધ આવવા માંડે, જીવાત પડે, એટલે એનો નિકાલ થઈ જાય છે. નહીં તો સાચવી રાખત. એ પરમાત્માના આપણા માટે ઉપકાર છે બધા માટે. થેન્ક યુ. મારું નામ અરવિંદભાઈ આપલિયા. જેમ કીધું કે પરમાત્માને માટે શું કરવું જોઈએ, કે આપણે મનુષ્ય જન્મ આપ્યો અને એ પણ આપણા માતૃદેવ અને પિતૃદેવ ભવ તરીકે આપ્યો. તો ખરા અર્થમાં જો આપણે માતૃદેવ પિતૃદેવનું આ ઋણ અદા કરી, એ જ ખરેખર આપણે પરમાત્મા આપણા માટે ખુશ થાય. જેમ કે દાખલા તરીકે કોઈ હોય, આપણે કહીએ માતા પિતા કે ભાઈ આપણે કોઈ પણ હોય ભગવાનનું નામ લેતા હોય કે રામ રામ નું કરી તો એનાથી પ્રસન્ન ન થાય, પણ એનું કામ કરીને તો પ્રસન્ન થાય. તો ખરેખર આપણા માતા પિતા એમ કહે કે મારો દીકરો આવો છે, મારો દીકરો બહુ સરસ છે, મારો દીકરો વિદ્વાન છે, પણ જો એના માતા પિતા ખાલી એટલું કહે, દીકરામાંથી દુકાનેથી 2 કિલો ખાંડ લે, અને જો દીકરો એમ કહી દેતો હોય કે ખરેખર આમાં હું નહીં જાઉં, તમે મગાવી લો બીજા ભેગું, તો એ ખરેખર માતા પિતાનું ઋણ અદા ન કર્યું. મારું નામ વસંતભાઈ ખાંટ, આપણા પ્રેરણાથી જ આવ્યો છું. પરમાત્મા માટે આપણે શું કરીએ છીએ ને એ પ્રશ્ન બહુ મોટો છે, અને ખરેખર વિચારીએ ને તો આપણે જે કંઈક કરીએ છીએ આપણા પોતા માટે જ કરીએ છીએ, પરમાત્મા માટે કંઈ કરતા નથી. બહુ સરસ. વસંતભાઈ માટે તાળીઓ પાડો. ખૂબ જ સરસ. ભરતભાઈ, લગભગ મારો જ પ્રશ્ન ભાઈ બોલ્યા છે. હવે પરમાત્મા માટે આપણે શું કરીએ છીએ એ પ્રશ્ન છે. આપણે માત્ર પરમાત્માની કૃપાની ચર્ચા કરીએ છીએ. પરમાત્માની કૃપા તો અનંત જ છે જ. આપણે જે કરીએ છીએ ને એ અત્યારના પરમાત્મા માટે આડંબર કરીએ છીએ, બીજું કંઈ કરતા નથી. ખરેખર આપણા લાભ માટે થઈને, આપણે એક મનની શાંતિ માટે થઈને, આપણે સંયમ જાળવવા માટે થઈને આપણે આ વસ્તુ પરમાત્મા માટે, ભાઈ પરમાત્મા માટે કશું કરતા નથી. ભરતભાઈ માટે તાળીઓ પાડો. સિવાય હવે કોઈ કાંઈ? હવે મેઇન વાત. હા, હરેશભાઈ. નમસ્તે. પરમાત્માને કીધું છે પ્રાણોનું પ્રાણ. પરમાત્મા આપણને જીવન તો દીધું જ છે, મનુષ્ય જીવન. જો હમણાં હવા બંધ કરી દઈએ તો 1 મિનિટ પણ આપણે જીવી શકતા નથી. એનો ઉપકાર અનંત છે, અનંત ઉપકાર છે. ને એ હિસાબે આપણે પરમાત્માને આપણે રાત દિવસ આપણી સેવા કરે છે. સૂતા હોય તો પણ આપણી રક્ષા કરે છે, અને દિવસમાં ઉઠીએ ત્યારે પણ આપણે પરમાત્માનું સ્મરણ કરીને ઉઠીએ એટલે આપણો દિવસ એકદમ સરસ શુભ રહે, અને એની કૃપા વગર આપણે જીવન જીવી શકતા
નથી. બહુ સરસ. પરેશભાઈ માટે તાળીઓ પાડો. એમનો આભાર માનવો એ જ આપણા માટે આગળની શુદ્ધ કાંઈ નથી શકે. નમસ્કાર, ભરતભાઈ ભોળા, મનસુખભાઈ સુવાગ્યાની પ્રેરણાથી આ સભામાં હું આવું છું. હું પરમાત્મા માટે, જે પરમાત્માએ આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને આ એ જીવસૃષ્ટિને જે બગાડી છે એને સુધારવા માટેની અમે પ્રયત્ન કરીએ છીએ. તે દાખલા તરીકે ખેતરોની માલિપા પેસ્ટિસાઇડ આપી અને જમીનને બગાડે છે, જમીન બગડે છે, જેથી કરીને આખું જીવન બગડે છે. એને સુધારવા માટેની એને ન દાખલે અને પ્રાકૃતિક ખેતી કરે એ તરફ વળીએ એટલે પરમાત્માને કાર્ય અમે કરીએ છીએ. પરમાત્માએ આપણને અમૂલ્ય જીવન મનુષ્યનું આપ્યું છે. એમાં એનો સ્વાર્થ એટલા માટે છે કે આપણે એમને ઓળખી અને એ આપણો હાથ પકડીને આપણને પરમ સુખ તરફ લઈ જાય. એના માટે આપણને મનુષ્ય જીવન, અનમોલ મનુષ્ય જીવન આવ્યો છે. તો એનાથી મોટો ઉપકાર આપણી પાસે પરમાત્માનો કોઈ નથી. વિનોદભાઈ માટે તાળીઓ પાડો. હવે વાત મેઇન એ છે કે આપણે પરમાત્મા માટે શું કરવું. એના તો અસંખ્ય ઉપકાર આપણા માટે. એમણે આ સરસ મજાનું જીવન દીધું, સરસ મજાનું કુટુંબ દીધું, સરસ મજાની વ્યવસ્થાઓ દીધી. બધું જ એમણે તો આપણા માટે અન્ન, ફળ, જલ, જે કાંઈ કયો એ બધું જ એમના કૃપાથી આપણે મળ્યું. આપણે પરમાત્મા માટે શું કરીએ છીએ? આ છે આધ્યાત્મિક ઉન્નતિ માટેનો મુખ્ય પ્રશ્ન. એમનો જવાબની અંદર આપણી આધ્યાત્મિક ઉન્નતિનું રહસ્ય છુપાયેલું છે. વિચાર કરો, આપણા ઉપર કોઈએ થોડી ઘણી પણ મદદ કરી, થોડું ઘણું પણ આપણા ઉપર જેમણે એહસાન કર્યો છે, આપણે લોકો આ જીવન એમનો ઉપકાર માનીએ છીએ કે આમણે તો મારા ઉપર ખૂબ મદદ કરી છે સ્વયં. અને એના માટે આપણે ઘણું બધું કરીએ પણ છીએ. જેણે આપણને મદદ કરી, જેમણે આપણા જીવનમાં ખૂબ સહયોગ આપ્યો, એમના માટે આપણે ઘણું બધું કરીએ છીએ. જેમણે આટલું જીવન આપણું સુંદર બનાવ્યું, શરીર સુંદર બનાવ્યું, માને ખબર નથી કે માના પેટમાં બાળક કઈ રીતે મોટું થાય, એ જ ઈશ્વરની વ્યવસ્થા. આટલું લોહી ભ્રમણ કરે છે, વૈજ્ઞાનિકોને બધી ખબર છે કે આ લોહીની અંદરમાં શું આવેલું છે, પણ જ્યારે એક વ્યક્તિને લોહીની જરૂર પડે ત્યારે બીજો વ્યક્તિના લોહીને જ એમાં ચડાવવું પડે. આ જોવો પરમાત્માની આટલી સરસ વ્યવસ્થા. એ વ્યવસ્થામાં આપણે લોકો જ્યાં જ્યાં ધર્મ અને આધ્યાત્મની વાત આવે ત્યારે આપણે કેવી મોટી ભૂલ કરી બેસીએ છીએ. મેં પરમાત્મા માટે આ કર્યું, મેં પરમાત્મા માટે તે કર્યું, મેં પરમાત્માને માટે આટલું બધું સહન કર્યું, તપસ્યા કરી, શરીરને કષ્ટ આપ્યું. આવા શબ્દો આપણે વાપરીએ છીએ. ખરેખર એમાંના એક પણ કાર્ય માટે પરમાત્માને કોઈ લાભ ખરો? પરમાત્મા માટે આપણે જે કાંઈ કરીએ એમ શબ્દ જ્યાં જ્યાં વાપરીએ છીએ ત્યાં પરમાત્મા માટે ખરેખર કર્યું હોય તો એને કંઈક લાભ થવો જોઈએ. આવું આપણે એક પણ કર્મ કરતા ન હોવા છતાં કરીએ છીએ. કોના માટે? પોતાના જીવન માટે. આત્મા પોતાના માટે કરે અને એ જ આત્મા લેબલ લગાડે પરમાત્મા માટે. આત્મા પોતાનો લાભ મળ્યો, એમને કંઈક પણ જીવનની અંદરમાં લાભ મળ્યો અને પરિણામે પગે ચાલીને અંબાજી જાય અથવા તો ત્યાં સોનું ચડાવે અથવા તો કંઈ પણ કરે, અથવા હું વારે વારે અંબાજી ને ચોટીલા ને દ્વારકા કહું, આનો અર્થ એવો ન સમજતા કે આ 3 જગ્યા. આ તો આપણે બધા નજીક નજીક જાય, સોમનાથ એટલે હું આનું નામ લઉં. બાકી તો આખા દેશ અને પૂરી દુનિયામાં આવી અનેક સંસ્થાઓ છે. માત્ર આપણે જ જઈએ છીએ એવું નથી, બાકીના સમાજ પણ બધે જ જાય છે અને એમ માને છે કે હું તો પરમાત્મા માટે આટલું કરી આવ્યો.
ખરેખર પરમાત્મા માટે આપણે આપણા પગપાળા જવાથી પરમાત્માને શું લાભ? આપણું 2 કરોડનું દાન દેવાથી પરમાત્માને શું લાભ? આપણી 200 ફૂટ કે 251 ફૂટની ધજા ચડાવવાથી પરમાત્માને શું લાભ? અસંખ્ય બકરાઓની બલિ ચડાવી દે, હત્યાઓ કરી નાખે, એનાથી પરમાત્માને શું લાભ? અને આ બધું જ થાય છે પરમાત્માના નામે. જો થોડું વિચાર કરે કે જે ઈશ્વર, પાછો બધા જ જાણીએ છીએ આપણે કે પરમાત્મા એટલે કોણ, તો કે આ પૂરા બ્રહ્માંડનો રચયિતા, જે આ બ્રહ્માંડની રચના કરે. એની ગહેરાઈમાં જઈએ, એના ફિલોસોફી તત્વચિંતક ગહેરાઈથી કરીએ તો ખ્યાલ આવે સામાન્ય એક આંખનો ડોક્ટર, સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે, આ જીવન આંખનું જ ભણ્યો છે, અને અંત સમયે એને કોઈ પૂછે કે આંખ વિશે તમે બધું જ જાણો છો, તરત જ ડોકી હલાવશે કે નહીં. આખું જીવન એને આંખમાં માટે થઈને કાઢ્યું, બીજો કોઈ વિષય ના લીધો. વર્ષો સુધી તપસ્યા કરી આંખને જાણવા માટે. જીવન પૂર્ણતાની આરે છે અને એને પૂછીએ કે આંખ વિશે તમે બધું જ જાણો છો, તો એનો જવાબ ના આવશે કે નહીં, આંખ વિશે થોડું ઘણું જાણી શીખો. પરમાત્માની ઊંચાઈ તો તમે જુઓ, જે આપણી સામે છે, સ્થૂળ વસ્તુ છે, એના વિશે પણ આપણે સંપૂર્ણ જ્ઞાન મેળવી શકતા નથી. એ પરમપિતા પરમાત્મા, એની ગહેરાઈ પણ આપણે જાણીએ છીએ કે એની ગહેરાઈ કેટલી ઉચ્ચ કોટીની છે, જેની તત્વ જ્ઞાન કેટલું ઉચ્ચ કોટીનું છે. એ પરમપિતા પરમાત્મા અને એ જીવાત્મા, જીવાત્માની એ પરમપિતા પરમાત્મા તરફની યાત્રા, એનું નામ છે આધ્યાત્મિક. જ્યાં સાંસારિક જીવનને કોઈ લેવા દેવા નથી, જ્યાં ધન, વૈભવ, સંબંધો, સંસારના તમામ જે બંધનો છે એનાથી પર થઈ જવાનું, અને જે યાત્રા શરૂ થાય માત્ર આત્મા, ઇન્દ્રિયોને પણ ત્યાં કોઈ સ્થાન નથી. એટલે આધ્યાત્મિક શબ્દ વાપરો. માત્ર જ્યાં આત્મા સાથે કનેક્શન છે, એક આત્મા મહાન આત્મા તરફની યાત્રામાં નીકળે, એનું નામ છે આધ્યાત્મિક. ધર્મ અને આધ્યાત્મિક, એનું આપણે એટલું બધું મિશ્રણ કરી નાખ્યું. ગમે ત્યાં શબ્દ વાપરી દઈએ ધર્મ, ગમે ત્યાં શબ્દ વાપરી દઈએ આધ્યાત્મ. ફલાણો તો એટલો બધો આધ્યાત્મિક છે કે ગમે તે થાય એના વ્રતમાં કોઈ દિવસ તૂટે નહીં. ઠંડી, ગરમી, વરસાદ, વાવાઝોડું, પરંતુ એમનો વ્રત છે કે ત્યાં જવું એટલે જવું જ. આવો આધ્યાત્મિક મેં કોઈને જોયો નથી. આવા શબ્દો આપણે વાપરીએ, એ આધ્યાત્મિક નથી. એને તો ધર્મ સાથે પણ કનેક્શન નથી. હા, ચોખવટ વારે વારે કરવી પડે, આનો અર્થ એ નથી કે એ ન કરવું. અહીંયા શબ્દ મારો છે માત્ર એટલું કરવું, અને જીવનની અંદરમાં જેમ તેમ જીવવું. તો એને ધર્મ પણ અને આધ્યાત્મ બંને સાથે દૂર દૂર સુધી સંબંધ નથી. ધર્મ જે જીવનના આચરણમાં લેવાય, અને આધ્યાત્મ, આત્મા પરમાત્માની યાત્રાએ નીકળી પડે. આંખ બંધ કરી અને પરમાત્માને યાદ કરે. જ્યારે યાદ રાખજો, અંદરથી આનંદ, ઉત્સાહ, પ્રેરણા, શાંતિ, સંતોષ નીકળે,
ત્યારે સમજવું કે આપણે બરાબર ધર્મમય જીવન જીવીએ છીએ. હવે આધ્યાત્મની યાત્રા શરૂ થાય. આંખ બંધ કરી અને અંદરથી ઘૃણા, પીડા, અફસોસ એવું જ્યારે નીકળે ત્યારે સમજવું કે હજુ આપણું જીવન ધર્મમય નથી. જેમનું જીવન ધર્મમય છે, અને ધર્મમય જીવન એટલે પરમાત્માએ કીધેલા જે નિયમો છે એ પ્રમાણે જેનું જીવન, અને જેનું જીવન એ પ્રમાણે છે એ જ જ્યારે ઉપાસના કરવા બેસે, આંખ બંધ કરે, અંદરથી આનંદ 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 આવે. અને એ જ્યારે શબ્દ બોલે, ઓ આનંદ, અંદરથી આનંદની સોડું છૂટે, બીજું કંઈ જ યાદ ના આવે. એ છે આધ્યાત્મિક યાત્રા. ધર્મ જીવનમાં ધારણ કરો અને આધ્યાત્મ, આત્માની પરમાત્મા સુધીની યાત્રાની શરૂઆત કરો અને ધીમે ધીમે એમાં આગળ વધીએ. એનું નામ આધ્યાત્મ. હવે ફરી પાછા બંને રેડી થઈ જાઓ. જેમને પણ કાંઈ પ્રશ્ન આના માટે કરવો હોય એ હાથ ઊંચો કરો અને પોતાનો પ્રશ્ન અવશ્ય કરો. હવે એક પ્રશ્ન એ થાય કે આપણે બધાએ આત્માની ઉન્નતિ માટે શું કરવું જોઈએ? ઉન્નતિ માટે શું કરવું જોઈએ? બહુ સરસ. પરેશભાઈ માટે તાળીઓ પાડો બધા. આત્માની ઉન્નતિ માટે શું કરવું જોઈએ? તો હમણાં જ ભાઈએ પણ એક વાત ઘણી કરી, સરસ મજાની કાવ્યના રૂપે પણ, કે પેલું તો કોના દ્વારા સારું થાય? તો આપણા બધા જ શાસ્ત્રો એમ કહે છે જ્ઞાન વગર આત્માની ઉન્નતિ શક્ય જ નથી. જ્ઞાન એ મુખ્ય છે. હવે જ્યારે જ્ઞાનની જ વાત કરીએ ત્યારે તરત જ એની પાછળનો પ્રશ્ન આવે, તો કર્મનું શું? જ્ઞાન મુખ્ય હોય, જ્ઞાની હોય અને કર્મ ખરાબ કરે તો આપણા વિદ્વાનોએ, આપણા શાસ્ત્રોએ જ્ઞાન એના માટે જ શબ્દ વાપર્યો છે કે જીવનમાં જે સાક્ષાત્કાર રૂપે હોય એને જ માત્ર જ્ઞાન કીધું છે. જેમ કે એક તમાકુ ખાવાવાળાને ખબર છે કે તમાકુ ખાઈએ એટલે કેન્સર થાય, છતાં પણ ખાય છે. એના મનમાં એ છે કે કેન્સર તો બીજાને થાય, મને ના થાય. જાણકારી છે, જ્ઞાન નથી. જ્ઞાનનો અર્થ એ છે ગમે એવો હિંમતવાળો, ગમે એવો આ ટાઈપનો પણ વિચારક હોય એને આપણે એમ કહીએ ખુલ્લા વાયરને, ઇલેક્ટ્રિકનો હાઈ ટેન્શન પાવર જાય છે, એણે કોઈ દિવસ એમાં કોઈને શોટ લાગતા જોયો નથી, એણે એ શોટ કોઈ દી અનુભવ્યો નથી, પરંતુ એને જ્ઞાન છે. અહીંયા અડીએ એટલે મરીએ, મૃત્યુ આવે, એ ન અડે. આને જ માત્ર જ્ઞાન કીધું. જ્ઞાન એ નથી કે જે જીવનના આચરણમાં નથી. જ્ઞાન આવે એટલે આચરણમાં આવે, આવે અને આવે જ. એને જ માત્ર જ્ઞાન કીધું. તો જ્ઞાન જે છે એ આત્માનો ખોરાક છે. જેમ આ શરીરનો ખોરાક અન્ન જલ, એમ આત્માનો ખોરાક જ્ઞાન. જેમ જેમ જ્ઞાન આવે એમ એમ આત્મિક ઉન્નતિ, આત્મા ઉન્નત દિશા તરફ આગળ વધે. અને એ જ્ઞાન એને જ માત્ર સમજવું જે વ્યવહારિક જીવનમાં પણ એના આચરણમાં પણ હોય.
માત્ર જાણકારી નહીં, જ્ઞાન. જ્ઞાન શબ્દ આપણા વિદ્વાનોએ જેનામાં પણ જ્ઞાન આવે એનામાં જીવનમાં આચરણમાં આવે જ એને જ્ઞાન કીધું. એટલે આત્મિક ઉન્નતિ માટે જ્યાંથી મળે ત્યાંથી સદજ્ઞાન, જ્ઞાન પણ પાછા આપણે એમાં પણ ખૂબ ચિંતન કરવું પડે. બધે જ જ્ઞાન પીરસાય છે. એ આપણી પરમપિતા પરમાત્માએ જે વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી એના ઉપર ઘાસોટીમાં લઈ, ઘાસોટી પર ઘસી અને સત્ય સમજીને જ આચરણમાં લેવું અથવા તો ગ્રહણ કરવું, એનું નામ જ્ઞાન. જો કે આ જ પ્રશ્ન હતો. એટલે આના માટે કઈ કઈ પ્રવૃત્તિ, એમ તો સદમાર્ગ માટે ચાલવા માટે કઈ કઈ વસ્તુ કરવી જોઈએ, અને આપણે ખાસ કરીને કાર્યાન્વિત કરવા માટે કઈ કઈ વસ્તુ અનિવાર્ય છે? બહુ સરસ, તાળીઓ પાડો બધા. બસ આ જ વસ્તુ જે હમણાં વાત આપણે થઈ, જ્ઞાન લેવા માટે પૂર્ણ પ્રયત્નો કરીએ અને લઈને પછી એનું આચરણમાં પણ લઈએ. જેમ આજે રવિવાર છે, આપણે સત્ય જ્ઞાન માટે થઈ ઘરે નથી રહ્યા. આપણે ઈચ્છા થાય છે કે આળસ થાય છે કે આજે આમ છે, છતાં પણ એ આળસને મારી, બીજા કામને ટાળી અને દ્રઢ મક્કમતાથી અહીંયા આવીએ છીએ. આ આપણી આત્મિક ઉન્નતિ માટેની જિજ્ઞાસા છે અને એ આપણને ખૂબ આગળ વધારે. આ જ રીતે આપણે પણ પ્રયત્ન કરીએ અને બીજાને પણ આ જ દિશામાં આગળ વધારાવીએ. હું કોઈ ભરતભાઈ કોરેચા, હું કોઈ સંપ્રદાયનો પેલો નથી, પણ છતાં ઘણા સંપ્રદાયની અંદર, દાખલા તરીકે ક્રિશ્ચિયનમાં ચર્ચની અંદર જઈ કન્ફેશન બોક્સની અંદર પોતાની ભૂલને સ્વીકારવી આ છે. વિપસ્યાનામાં જ્યારે જાય ત્યારે એકાંતમાં બેસીને સ્વનું નિરીક્ષણ કરવું એવું પણ છે. ઘણી વખતે મંદિરની અંદર નિયમિતતા કેળવવાથી ને આપણે રેગ્યુલર જવાથી ને થોડીક નિયમિતતા વધે છે. તો સંપ્રદાયની અંદર પણ સારું હોય એ શું કામ ન સ્વીકારવું? બહુ સરસ. ભરતભાઈ માટે તાળીઓ પાડો. ભરતભાઈનો પ્રશ્ન એ છે કે મંદિરમાં પણ ઘણી સારી વસ્તુ આપણને મળે, ચર્ચમાં પણ ઘણું સારું મળે. એમ જ્યાં જ્યાં સારી વસ્તુ મળતી હોય તો એને સ્વીકાર શું કામે ન કરવું? આ પ્રશ્ન મારા માટે થોડો આકરો છે. આવું મેં ક્યારેય નથી કીધું કે એનો સ્વીકાર ન કરવો. એમ જો મેં કીધું હોય કે આનો સ્વીકાર ન કરવો ને આ પ્રશ્ન તમે મને કરો તો હું સમજુ કે ભાઈ આ મેં કીધું અને સામે પ્રતિ પ્રશ્ન આવ્યો. આવું ક્યાંય જ નથી. મેં એ શબ્દ વાપર્યો જ્યાંથી સારું મળે. માત્ર કસોટીનું વાત કરી, કાસોટીના પથ્થર ઉપર એને કસોટીમાં લ્યો અને સત્ય લાગે એ પ્રમાણે જીવન જીવો. પરંતુ હવે આના પ્લસ અને માઇનસ બેયને પોઈન્ટને વિચારો. એક દુકાન બહુ સરસ છે, એની અંદર ઘણી બધી વસ્તુઓ એ વેચે છે. એમાં 95 વસ્તુ ડુપ્લિકેટ છે, પરંતુ 5 વસ્તુ તો બહુ સરસ ક્વોલિટી વાળી અને ખૂબ સારી વસ્તુ છે. 5 બહુ જ સારી વસ્તુ છે. હવે અહીંયા આપણે કોઈ એવો પ્રશ્ન કરી શકે કે ભાઈ 5 વસ્તુ તો ત્યાં સારી જ મળે છે, તો તમે એમ કેમ કહો છો કે દુકાનમાં ન જવું? તો એનો પ્રશ્ન વ્યાજબી જ છે કે 5 વસ્તુ તો ત્યાં સારી મળે જ છે, તો એ લેવા શું કામ ના જવું? જ્યારે બીજો એમ કહે હવે ત્યાં 95 વસ્તુ ડુપ્લિકેટ અને ભેળસેળ વાળી વેચાય, એવી દુકાને જવાય? ત્યાં શેના માટે એમાં જવાય? હવે આ બેના પ્રશ્ન છે. એક કે ના જવાય અને એક કે જવાય. આનું આપણે વ્યવહારિક ચિંતન કરીએ.
જવાય કેનારાનું ચિંતન કરીએ એની વાત એ સાચી છે, ના જવાય એનું ચિંતન કરીએ એની વાત એ સાચી છે કે ના જવાય. તો ખરેખર હવે જાવું કે ના જાવું એ આપણી વિશિષ્ટ વિવેક બુદ્ધિ ઉપર નિર્ભર કરે. વિશિષ્ટ વિવેક બુદ્ધિનો બરાબર ઉપયોગ કરીએ અને એમ લાગે કે જો આ પાસે જવાથી અને એમાંય ભરતભાઈ જેવા હોશિયાર, આવા ભણેલા ગણેલા, આટલી ડિગ્રી વાળા જો એની દુકાનમાં જાય, એને તો ખબર છે કે અહીંયા આ 5 માંથી જ મારે લેવાનું છે, પરંતુ બાકીની પ્રજાને ખબર નથી કે એમાં આ 5 જ સારું છે, આ 95 ખરાબ છે. ભરતભાઈને જોઈ અને બાકીના બધા જ દુકાનમાં જશે. એને પ્રોત્સાહન આપવું જોઈએ, આપણે એને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ કે નહીં? આ આપણી પોતાની વિશિષ્ટ વિવેક બુદ્ધિ ઉપર છે. ક્યારે પણ કોઈ જગ્યાએ સંપૂર્ણ ખરાબ હોતું નથી અને ક્યારેય કોઈ જગ્યાએ પરિપૂર્ણતા હોતી નથી. આ તો બધી પોતપોતાની વિચારધારા ઉપર ડિપેન્ડ છે. બધા પોતાની વિશિષ્ટ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે અને લાગે કે મારે આમ કરવું જોઈએ. અહીંયા આપણો મેઇન વસ્તુ 2 શબ્દ ઉપર છે, આધ્યાત્મ અને ધર્મ. મંદિરમાં હું શેના માટે જાઉં છું? પ્રશ્ન પેલો તો એ છે, ધર્મ માટે કે આધ્યાત્મ માટે? જો ધર્મ માટે જતો હોઉં તો ધર્મનું બંધારણ પરમપિતા પરમાત્માએ બનાવેલું છે. જે જગ્યાએ જાઓ ત્યાં ત્યાં ઈશ્વરે વેદની અંદરમાં આના વિશે ખૂબ સ્પષ્ટતાથી વાતો કરી છે. એ પ્રમાણે ત્યાં લેવા જાઓ તો જવું જ જોઈએ અને એ પ્રમાણે આપણે કરવું પણ જોઈએ. આપણી વિશિષ્ટ વિવેક બુદ્ધિ જ્યાં પહોંચી છે, જે લેવલે છે, ત્યાંથી આપણે એને આગળ વધારવાની છે. જ્યાં છીએ ત્યાં ને ત્યાં જીવન પૂર્ણ કરવાનું નથી. મનુષ્યનો જન્મ પરમપિતા પરમાત્માએ આપ્યો, એની સાથે એને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી અને એની સાથે એને છેક મોક્ષની યાત્રા સુધી પહોંચે એવી સામર્થ્ય આપ્યું. એ સામર્થ્યને લઈ અને આપણે આગળ વધવું જોઈએ. આપણા જીવનમાં ખૂબ જ ઉન્નતિ કરવી છે. પરમાત્મા આપણને ફ્રીમાં કાંઈ જ આપતો નથી. જે આપણે કર્યું છે એનું જ ફળ એ આપણને આપે છે. સિવાય આપણે જે કાંઈ કરીએ છીએ એમાંથી પરમાત્માને કાંઈ જ આપી શકતા નથી, કારણ કે પરમાત્મા સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વત્ર. એને આપણે શું આપી શકીએ? એના માટે આપણે કાંઈ જ કરી ન શકીએ. જ્યાં જ્યાં આપણે આપણા માટે કરીએ અને પરમાત્માના લેબલ લગાડીએ. તમે બધાએ ખૂબ સરસ જવાબ આપ્યો કે આપણે તો માત્ર એનો આભાર માની શકીએ કે હે પરમાત્મા, તે મને આટલું ખૂબ સરસ આપ્યું. આ આભાર દરેક વ્યક્તિ માને છે, યાદ રાખજો. આ આભાર અમુક વ્યક્તિ જ માને છે, આવું નથી. દુનિયાની કોઈ પ્રજા એવી નથી કે જે પરમાત્માનો આભાર ન માનતી હોય અને છતાં હળાહળ પાપાચારી બને છે. આપણે પેલા વાત કરી હતી, એક ચોર ચોરી કરતા પહેલા પરમાત્માનો જ આભાર ધન્યવાદ કરીને ઘરમાંથી નીકળે છે ચોરી કરવા. એક દુકાનમાં ભેળસેળ કરનારો એણે પણ મંદિર રાખ્યું છે. ભેળસેળ કરતા પહેલા અડધી કલાક ત્યાં ટીંકોરી વગાડી જ છે અને પરમાત્માને કીધું છે કે હે પરમાત્મા, હું પકડાવું નહીં. જેમ ચોર પ્રાર્થના કરીને નીકળે કે હું પકડાવું નહીં, એમાં દુકાનદાર એ જ રીતે એક નોકરી કરનારો લાંચ લે
એની પહેલા એણે ઘરમાંય મંદિર રાખ્યું, રસ્તામાંય મંદિરે ગયો, ઓફિસમાંય મંદિર છે, અને કાચના ટેબલ ઉપર, કાચની નીચે ત્યાંય ઘણા બધા રાખ્યા છે. બધાને પગે લાગે, બધું કરે, ને તરત જ લાંચ લે, ચોરી કરે. એટલે આપણે કીધું કે જ્ઞાન માત્ર એને કહેવું કે જેને જીવનના આચરણમાં હોય, જ્યાં પ્રત્યક્ષ સાક્ષાત્કાર જે જીવનમાં નથી, એને જાણકારી કેવી? કોણ નથી જાણતો કે ઈશ્વર અણુ અણુમાં છે? બધા જ જાણે છે, છતાં એટલા જ હળહળ પાપ કરે જાણે ઈશ્વર જોતો જ નથી. કોણ નથી જાણતો કે ઈશ્વર કર્મનો દંડ આપે છે, છતાં બધા પાપ કરે જ છે. ચોર એની રીતે, દુકાનદાર એની રીતે, નોકરિયાત એની રીતે, બધા જ. અને એ બધું ક્યારે જીવનમાં આવશે? એક વ્યક્તિ મને બતાવો કે જે આ જેટલા ખોટા કરે છે એ મંદિરે નથી જતો, એ પૂજા પાઠ નથી કરતો. દરેકના જીવનમાં જો આ જ હોય તો પછી સમજવું કે આમાં કાંઈક ભૂલ રહી છે આપણામાં, અને આપણને જે જ્ઞાન પીરસે છે એમાં. જ્ઞાનનો અર્થ તો એ જ થાય, અને એટલે જ આપણે ફરી પાછો આ રાષ્ટ્રને આપણી પોતાની જાતથી લઈ અને વેદ જ્ઞાન મુજબ આગળ વધારવું પડશે. વેદ તરફ આગળ વધવું જ પડશે. પોતે, પોતાનું કુટુંબ, પોતાનો સમાજ, પોતાનું ગામ, જિલ્લો, રાજ્ય અને રાષ્ટ્ર અને વિશ્વ. કૃણંતો વિશ્વમાર્યમ. વેદમાં સ્વયં ઈશ્વર આ આજ્ઞા કરે કે પૂરા વિશ્વને આર્ય બનાવો. આર્ય એટલે શ્રેષ્ઠ કર્મ કરનારો. વિશ્વને આર્ય બનાવવાની જો વાત સ્વયં વેદમાં પરમાત્માએ કરી હોય તો એના સિવાય કોઈ ઉદ્ધાર નથી. ફરી પાછો ચોખવટ કરું, જ્યાં સારું મળે છે ત્યાં લેવા જજો જ. મંદિર હોય, કોઈ જગ્યાએ આ રીતે પ્રવચનો હોય, જ્યાં જ્યાં ધર્મના નામે જે કાંઈ અનુષ્ઠાનો થાય છે દરેક જગ્યાએ જવું જોઈએ, અને જ્યાંથી સારું મળે એ બધું જ લઈ અને જીવનને આગળ વધારવું જોઈએ. જીવન આગળ વધારવા માટે આપણી મુસીબત એ છે કે આપણે તો દેખાવ એવો કરીએ છીએ વિશાળનો ને ઉદારનો, પરંતુ જે વસ્તુ કે જે સંપ્રદાય કે જ્યાં શબ્દ કે જે ગુરુ જ્યાં પણ પકડ્યા છે ત્યાં એવા બધા પગ પકડી લીધા કે બીજા પાસે જવાની આપણી તૈયારી જ નથી. પેલા ધોરણમાં મેં પેલા એ વાત કરી હતી કે ત્યાંના ગુરુ એ પણ આપણા માટે પૂજ્યનીય છે. 12મા ધોરણના ગુરુ પૂજ્યનીય, કોલેજના ગુરુ પૂજ્યનીય, બધા જ ગુરુ પૂજ્યનીય. પેલા ધોરણમાં જે ગુરુ હતા એના પગ પકડીને બરાબર બેસી ગયા તો આપણે 12મામાં કઈ રીતે પહોંચ્યા? 12મામાં કે બસ હવે અહીં પૂરું, તો આગળ કોલેજમાં કેમ જાત? કોલેજમાં જ પગ પકડી લીધા તો આપણે પીએચડી કેમ કરત, માસ્ટર કેમ કરત? દરેક ગુરુ પૂજ્યનીય છે, પરંતુ જ્યાંથી જેટલું મળે પછી યાત્રાને આગળ વધારો. ત્યાં ને ત્યાં આપણે બેસી ન જઈએ. આગળનો કોઈ પ્રશ્ન? નમસ્તે. મારો પ્રશ્ન એ છે કે દરેક સંપ્રદાયો કંઈક સારું છે, એ પોતાનું છે કે ક્યાંયથી ઉઠાવેલું છે? જો એને ક્યાંયથી ઉઠાવેલું છે તો એ મૂળ જગ્યાની સંશોધન કરી જ્યાં 100% શુદ્ધ મળે છે, 5% શુદ્ધ મળે છે, એના કરતાં જ્યાં 100% શુદ્ધ મળે છે એવી દુકાનો પણ છે, તો ત્યાં જવું જોઈએ કે આવી 5% લઈ બીજે 5% લઈ એના કરતાં 100% જ્યાં મળે છે શુદ્ધ? મારો કહેવાનો મતલબ ક્યાંથી આપણને સારું મળે? ખૂબ સારો છે કે જ્યાં જ્યાં આપણે જઈએ છીએ ત્યાંથી જે કાંઈ મળ્યું છે તો એમણે પણ આગળ ક્યાંયથી જ્ઞાન લીધું હશે.
એમ આગળ આગળ જ્યાં જઈએ તો આપણા બધા જ સંપ્રદાયો, આપણા બધા જ વિદ્વાનો બધા એક જ અવાજે કહે છે કે મૂળ જ્ઞાનનો સ્ત્રોત વેદ છે. વિશ્વની અંદરમાં જૂનામાં જૂના કોઈ ગ્રંથો હોય, સૃષ્ટિની શરૂઆતથી સ્વયં પરમાત્માએ 4 વેદ આપ્યા. મનુષ્ય અલ્પજ્ય હોવાથી કોઈ પણ વાત કરે એમાં ભૂલ હોઈ શકે, જ્યારે પરમાત્મા સર્વજ્ય હોવાથી એમની વાતમાં ક્યાંય ભૂલ રહેવાની નથી, કારણ કે એ સર્વજ્ય છે, જ્ઞાનમાં સર્વોત્તમ છે. એનું આપણે સામે જ ઉદાહરણ છે. બાઇબલ ઉઠાવો. બાઇબલ એક વ્યક્તિએ રચના કરી અને એમાં એણે એમ લખ્યું કે આ પૃથ્વી સપાટ છે અને જ્યાં એનો છેડો આવે એટલે સીધા નથી ખાઈમાં જાય. આવી એમણે વાત કરી, કારણ કે એ અલ્પજ્ય, ભલે ગમે એટલા વિદ્વાન હોય તો પણ એની અલ્પજ્યતા છે. એણે આ પૂરી પૃથ્વીને જોઈ નહોતી અને આમ સીધું જ દેખાય એટલે એમણે એવું માની લીધું કે આ પૃથ્વી સપાટ છે. એવી જ વાતો કુરાનની અંદરમાં પણ અસંખ્ય ભરેલી છે. એમણે એમ વાત કરી કે પરમાત્મા ક્યાં બેઠો? 7મા આસમાને. હવે આજે સાયન્ટિસ્ટોએ બધી જ શોધ કરી લીધી, કોઈ એવું 7મા આસમાન મળ્યું નહીં. તો વ્યક્તિની આ ભૂલ હોઈ શકે, જ્ઞાનની અલ્પજ્યતાને કારણે આ હોઈ શકે. આપણે પણ પુરાણોની અંદરમાં વાર્તાઓ કરીએ છીએ. ક્ષીરસાગરમાં વિષ્ણુ ભગવાન સૂતા છે, એની નાભીમાંથી કમળ નીકળ્યું અને કમળમાં કોણ બેઠા છે? બ્રહ્માજી. બ્રહ્માજીએ જોયું કે ઓહો, આ તો કંઈ નથી, અને એની ઈચ્છા થઈ સૃષ્ટિની રચના કરવાની. હવે પેલું તો વિચાર કરો, સાયન્સના સ્ટુડન્ટને કેમ સમજાવશું? ક્ષીરસાગર એટલે શું? દૂધનો દરિયો. વિશ્વમાં ક્યાંય દૂધનો દરિયો, આટલા સાયન્ટિસ્ટો આગળ વધી ગયા પણ હજી ક્યાંય જોવા મળ્યો નથી. દૂધનો દરિયો સમજી લ્યો કે હાલો થોડી વાર માની લઈએ કે છે, તો એ દૂધનો દરિયો કેના ઉપર હતો? એને કંઈક સપોર્ટ તો હશે ને. હવે એ સપોર્ટ ઉપર જ હોય તો પૃથ્વીને કઈ રીતે બહાર કાઢવી કે આવે? એટલે આ જે છે એ અલ્પજ્યતા, મનુષ્યએ બનાવેલો ગ્રંથ અને પરિણામે એમાં કઈ ને કઈ ભૂલ રહેવાની છે. જ્યારે આપણા મહાન વિદ્વાનો કપિલ, કણાદ, ગૌતમ, જૈમિની, વ્યાસ, પતંજલિ, યાજ્ઞવલ્ક, કોઈ પણ વિદ્વાનને લઈ લ્યો, બધા જ વિદ્વાનોએ એક જ વાત કરી કે જ્ઞાનનો મૂળ સ્ત્રોત પરમાત્મા અને પરમાત્મા દ્વારા રચિત વેદ એ આપણા જ્ઞાનનો મૂળ સ્ત્રોત છે. એટલે આપણે હંમેશા એ મૂળ સ્ત્રોત વેદથી જ આપણે જ્ઞાન મળે. પણ યાદ રાખવાનું એ છે કે એ જ્ઞાનનો દેનારો વેદને સમજી, વેદના સિદ્ધાંતોને સમજી અને કંઈ પણ જે પીરસે છે એમાં ક્યાંય ભૂલ ન થાય એની, અને આપણે જ્ઞાન લઈએ એમાં પણ આપણે ભૂલથી ખોટું જ્ઞાન ન લઈ લઈએ એની ખૂબ ચીવટ રાખવી. એટલે આપણે બધા વેદ તરફ આટલી બધી રુચિ આપણી બધાની છે એ ખૂબ સારી વાત છે. વેદ આપણને ખૂબ ઊંચાઈ ઉપર લઈ જાય છે. વેદ સત્ય વિદ્યાઓના ગ્રંથ છે. વેદ ક્યારેય બદલાતા નથી, કારણ કે બદલાય એ જેની રચના અલ્પ શક્તિ વાળાએ કરી, અલ્પ જ્ઞાન વાળાએ કરી. એણે પેલા એક ગ્રંથ લખ્યો, અમુક વર્ષો પછી વળી પાછો એનો અનુભવ વધ્યો, એના પુસ્તકમાં એ ફેરફાર કરે, વળી સારું બનાવી શકે. એમાં બદલાવ આવતા જ રહેવાના છે. મનુષ્યોએ બનાવેલા જેટલા ગ્રંથો છે
એમાં બદલાવ આવે ને આવે જ. તમે જુઓ, એક સંપ્રદાયની અંદરમાં એક હલાલાનો નિયમ આવેલો છે. હવે આ તમે વિચાર કરો, એ નિયમ એ છે કે કોઈ પતિ પત્ની કોઈ કારણોસર ખટરાગ ઊભો થયો અને છૂટાછેડા લઈ અને છૂટા થઈ ગયા. નાના નાના બાળકો છે, છૂટા થઈ ગયા. છૂટા આવેશમાં થયા પછી અમુક ટાઈમે બંનેને વિચાર આવ્યો કે આ ગલત પગલું ભરાઈ ગયું, આપણે ખરેખર આ ખોટો નિર્ણય લીધો, આપણે હવે ફરી પાછા એક થઈ જવા જોઈએ, આ બાળકો પરેશાન છે, આપણે બંને ખોટો ડિસિઝન લીધો. હવે એ બંને ફરી પાછા પતિ પત્ની એક થવાની વાત કરે તો એક એવો નિયમ બનાવ્યો જેને હલાલા શબ્દ વાપરો, એ સ્ત્રીએ બીજા પુરુષ સાથે લગ્ન કરવાના અને એની સાથે રહેવાનું, પછી જ એ સ્ત્રી આ પુરુષ સાથે પાછી આવી શકે. આવો નિયમ ધર્મના નામે ચાલે છે. આ વ્યક્તિએ બનાવેલા નિયમો જે આપણા મગજમાં, મેં પહેલી વાર આ સાંભળ્યું ત્યારે તો મને એમ થયું કે આ ખોટું કોઈ એને બદનામ કરવા માટે આ વાત છે. આવો નિયમ દુનિયામાં ના હોઈ શકે. પરંતુ પછી ખબર પડી કે નહીં, આ નિયમ છે. તો આ વ્યક્તિઓએ બનાવેલા નિયમો છે, આ પરમાત્મા તરફથી નથી. પરમાત્માના જે મૂળ જ્ઞાનનો સ્ત્રોત એ તો વેદ છે, અને વેદમાંથી આવેલું જેટલી બધી વાતો એને આપણે અનુસરીએ, એનો પ્રચાર પ્રસાર કરીએ, વધારેમાં વધારે લોકો સુધી એ પહોંચે આવો પ્રયત્ન કરીએ, એવી જ કામના પરમપિતા પરમાત્મા પાસે કરી આજની કક્ષા પૂર્ણ કરીએ. શાંતિ પાઠ કરી બધા છૂટા પડીશું. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. બે હાથ જોડી બધા એકબીજાને નમસ્તે કરી લેશું. નમસ્તે નમસ્તે નમસ્તે.